નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને અત્યારે હું તમને કહી રહ્યો છું કે અમે ઓલીથી રિટર્ન ધોળકા જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે હાલ રાજસ્થાનની અંદર પહોંચ્યા છીએ। અમે રાજસ્થાનમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમે એક હોટલ જોઈ, બહુ સુંદર મજાની, અને એ હોટલમાં અમે ચા કોફી કરવા માટે ઊભા રહ્યા। તો અહીંયા આગળ એટલી મસ્ત એવી સુવિધા કરવામાં આવી છે। હું તમને હોટલ બતાવું છે, એ તમે જુઓ કે આઈ લવ નેશનલ હાઈવે 52 ગોપાલપુરા, બરાબર। આ ગોપાલપુરા જે છે એ ગોપાલપુરા આખો ભારતનો નકશો બનાવી અને આ જે હોટલ છે એ હોટલનું આખું નામ છે કે ઇસ્યુ હાઈવે રસોઈ ઘર। આ જે હોટલ છે હોટલની એટલી સુંદર સુવિધા છે અને અહીંયા આગળ મસ્ત ચાની વ્યવસ્થા છે। અહીંયા આગળ બધા પ્રવાસી જે આવે છે રોડ ઉપર એ બધા અહીંયા આગળ બેસીને ચા પીવે છે અને આ જે હોટલ છે એ હોટલ ખૂબ જ સુંદર મજાની અને સરસ એવી અહીંયા હોટલ બનાવવામાં આવી છે। તમે જુઓ કે અહીંયા આગળ સરસ મજાનું એવું આ એક મૂર્તિ મૂકવામાં આવી છે, એટલું સુંદર અને આબેહૂબ જે છે એ ગજબ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। આ જે હોટલ છે હોટલનો મુખ્ય ગેટ છે અને અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા હોટલમાં એક એવી સુવિધા ઊભી કરવામાં આવી છે કે અહીંયા આગળ જો તમારી પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો ઇલેક્ટ્રિક કારને તમે અહીંયા આગળ પણ કરી શકો છો। અહીંયા ચાર્જિંગ સ્લોટ પણ બનાવવામાં આવેલો છે, સાથે બાળકોને બેસવા માટેનું આખું આ જોરદાર આયોજન અહીંયા છે। અહીંયા ચાર્જિંગ પોઈન્ટ પણ છે અને સાથે અહીંયા આગળ આ શૌચાલયની પણ વ્યવસ્થા છે, સાથે અહીંયા જોરદાર સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા છે। તમે જુઓ અત્યારે સ્વિમિંગ પુલમાં પાણી ભરેલું નથી અને ઓનર એવું કહે છે કે ભાઈ થોડા ટાઈમમાં સ્વિમિંગ પુલ પણ ચાલુ થઈ જશે। અહીંયા પાણીની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર મજાની છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ પોતાના બાળકો સાથે અહીંયા આગળ સમય પણ એક્સટેન્ડ કરી શકે છે અને શાંતિથી અહીંયા આગળ બેસી શકે છે। સાથે તમે જુઓ કે અહીંયા આગળ એવી સુંદર મજાની ખાટલામાં અહીંયા કુલર પણ વ્યવસ્થા છે, કુલર પણ મૂકવામાં આવ્યું છે અને અહીંયા આગળ ખાટલાઓ મૂકવામાં આવેલા છે। તમે જુઓ કે અહીંયા આગળ સરસ મજાનો બગીચો બનાવવામાં આવેલો છે, ખાટલાઓ મૂકવામાં આવેલા છે અને અહીંયા આગળ શાંતિથી તમે બેસી શકો એવું આહ્લાદક આખું જે આ વાતાવરણ છે એ વાતાવરણ અહીંયા તમને જોવા મળે છે। આ જે હોટલ છે રાજસ્થાનની અંદર છે, કોટાની નજીક। કોટા અહીંયાથી આઈ થિંક 28 કિલોમીટર થાય છે અને કોટા નજીક નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ જે હાઈવે છે, નેશનલ હાઈવે છે, એ હાઈવેની નજીકમાં જ આ ગામ છે। આ ગામ જે છે એ સુંદર મજાનું ગામ છે અને ગામની અંદર હાઈવે ઉપર જ આ સરસ મજાનું એવું આ હોટલ બનાવવામાં આવી છે। આ જે છે ગોપાલપુરા ગામ છે, તમે જોઈ શકો છો સરસ આ આયોજન હાઈવે છે આખો અને હાઈવે ઉપર આખું આ સરસ મજાનું એવું બનાવવામાં આવેલું છે। જો તમે કોઈ વખત અહીંયા આવો તો કોટા નજીક આ હોટલ છે, હોટલનું નામ છે પેલો ઇસ્યુ હાઈવે રસોઈ અને રસોઈ આખું આ હોટલનું નામ છે અને અહીંયા આગળ ખૂબ જ સુંદર મજાનું એવું ડેવલપ કરવામાં આવેલું છે। જો કોઈ વખત આવો તો અહીંયા આગળ બ્રેક કરજો ચોક્કસથી, કારણ કે અહીંયા આગળ ચા કોફી નાસ્તો જમવાનું ખૂબ જ સરસ એવું અહીંયા બનાવવામાં આવે છે અને પ્રવાસીઓને આપવામાં આવે છે। જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને ફોલો કરજો। જય જય ગરવી ગુજરાત, હર હર મહાદેવ।